નમસ્તે મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું ગણપત। આજે હું તમને એક વાત સંભળાવું છું। વાતનું શીર્ષક છે નગર લક્ષ્મી। જો તમે ઘણી લખેલ કુરબાનની કથાઓમાં નગર લક્ષ્મી શીર્ષક એટલે જે વાત છે તે આજે હું તમને સંભળાવું છું। વાત સાંભળો તે પહેલા મારી તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ વિદ્યાર્થીને લાઈક, શેર, સબસ્ક્રાઇબર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો વાત શરૂ કરીએ। ખરાવસ્તે નગરીમાં દુકાળ પડ્યો, પ્રજામાં હાહાકાર થઈ રહ્યો। પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાનને સવાલ કર્યો, બોલો પ્રિયજનો, ભૂખ્યાને અન્ન દેવા તમારા માટે કોણ અમર બાંધે છે? ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો, આવા વિશાળ નગર માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી ભરપૂર। ત્યાર પછી ગુરુદેવના નિર્દેશન નયનો સેનાપતિ જયસેનના મોં પર પડ્યા। જયસેને જવાબ વાળ્યો, છાતી ચીરીને હૃદયનું લોહી દેખાવી, જો પ્રજાનો પ્રાણ ઉગરી શકે તો પલવારમાં હું કાઢી આપું પ્રભુ, પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય? નિશ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઉઠ્યો, હું તો ભાગ્યહીન છું પ્રભુ। મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કચ્છ શોષી લીધો। હું રાજ્યને કર પણ કેવી રીતે ભરી શકું? બધા એકબીજાના મોં સામે જોવા લાગ્યા। કોઈ જવાબ દેતું નથી। ચૂપચાપ બની ગયેલી મેદનીની અંદર ભૂખથી પીડાતા પ્રજાજનોની સાથે સામે બુદ્ધ ભગવાનની કરુણાનું આંખો જંધ્યકાળમાં ઉદાસ તારામાંની માફક ચોંટી રહી। ત્યાર પછી સમુદાયની અંદરની એક રમણી ઊભી થઈ, લાલ એનું લલાટ છે અને શરમમાં નીચે નમેલું એનું માથું છે। ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથ પીડિતની દીકરી સુપ્રિયા હતી। વેદનાથી અને આંખમાં આંસુ ભરાઈ આવેલા બુદ્ધદેવના ચરણની લઈને મધુર કંઠે બાઈ બોલી, હે દેવ, આજે જ્યારે સૌને નિશ્વાસ નાખી આપને નિરાશ બનાવે છે, ત્યારે હું એક પામરમાં પામર તરીકે આપની આજ્ઞા સાથે ચડાવી લઉં છું। આ અનાજ વિના આજેને માનવી કલ્પાંત કરી રહ્યા છે તે બધા મારા જે સંતાનો સરખા મને લાગે છે। નગરમાં આગણે અનાજ પહોંચાડવાનો પાર આજે હું મારે માથે ધરી લઉં છું। સાંભળનારા સૌ લોકોને નવાઈ લાગી। ગુરુદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાજી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું અને કોઈને લાગ્યું કે સુપ્રીલા પાગલ બની ગઈ છે। સખ્ત અવાજે કે સૌને એને પૂછવા લાગ્યા, એ ભીખુની દીકરી, તું પોતે પણ ભીખુની એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવો વિકટ કામ તારે માથે પડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર પડ્યા છે? ભિખારણ બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બોલી, મારી પાસે બીજું કાંઈ નથી રહ્યું, ફક્ત આ એક ભિક્ષા પાત્ર। હું તો પામર નારી છું, સૌથી ગરીબ છું, પરંતુ હે પ્રિયજનો, તમારી દયાને બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે। મારી શક્તિથી નહીં, મારો ભંડાર તો તમારા સૌના ઘરમાં ભર્યા છે। તમારી સૌની ઈચ્છા સાચી છે તો મારું આ પામર ભિક્ષા પાત્ર પણ એક અક્ષય પાત્ર બની જશે। હું તમારા દ્વારે ભટકીશ ને તમે જે દિવસે તે ભૂખ્યાને ખવડાવીશ। માતા વસુંધરા જીવતી છે ત્યાં સુધી શી ખોટ છે? ગુરુદેવે આશીર્વાદ દીધા। લોકોએ પોતાના ભંડારે ભિક્ષુણીના ભિક્ષા પાત્રમાં ઠાલવ્યા અને આખી નગરી ભૂખ ઘરામાંથી ઉગરી ગઈ। આવી લોક સાહિત્યની વાત જો તમને રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે મને કોમેન્ટ કરીને કહેજો, લાઈક કરતા જાજો।